अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। एज्युकेशन ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિમાં ઘણી બધી ચર્ચાઓ કરી, તેમાં સદિશનું નિરૂપણ કઈ રીતે થાય તેની પણ ચર્ચા થઈ। એની સાથે સાથે વેગ, પ્રવેગ, સ્થાનાંતર અને અચળ પ્રવેગી ગતિના સમીકરણો સદિશની રીતે તેના ઘટક સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય એની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ વિડીયો લેક્ચરમાં કરેલી। કેટલાક ઉદાહરણો ગણવાનો પણ પ્રયત્ન કર્યો। અત્યાર સુધીની જેટલી પણ ચર્ચા આપણે કરી એનો મુખ્ય હેતુ પદાર્થ દ્વિપરિમાણમાં ગતિ કરતો હોય તો એવી ગતિને સમજાવવાનો પ્રયત્ન ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે કરેલો, અને એવી ગતિને ગેલિલિયો એક સ્પેશિયલ ગતિ નામ આપેલું પ્રોજેક્ટાઇલ મોશન, એટલે કે પ્રક્ષિપ્ત ગતિ। આપણે વ્યવહારિક જીવનમાં ઘણી બધી જગ્યાએ આવી ગતિનો અભ્યાસ કરીએ છીએ। તમે કોઈ પથ્થરને ફેંકો, પથ્થર મારા હાથમાંથી છૂટીને આ રીતે તમારો ગતિ કરે તો પથ્થર આ રીતે વક્ર માર્ગ પર ગતિ કરે। તમે પથ્થરને ફેંકો છો તો આ રીતે ગતિ કરે। ફૂટબોલ હોય તો ફૂટબોલને તમે કિક મારો, તમારા પગ દ્વારા એની જે કિક વાગે તે દરમિયાન તમારો ફૂટબોલ પણ આ પ્રકારેની ગતિ કરે, અર્ધવર્તુળાકાર જેવા શેપમાં, બરાબર। એવા ઘણા બધા ઉદાહરણો છે। કોઈ પણ પદાર્થને તમે લાત મારો, કિક મારો, ક્રિકેટનો દડો છે એને તમે બેટથી ફટકારો, તે દરમિયાન જે દડો ગતિ કરતો હોય, વ્યવહારમાં થતી આવી દ્વિપરિમાણમાં ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે। કેવી ગતિ કહેવામાં આવે? પ્રક્ષિપ્ત ગતિ। હવે આ પ્રક્ષિપ્ત ગતિ જે છે એની પ્રોપર ડેફિનેશન શું, એની વ્યાખ્યા શું? તો જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં ફેંકવામાં આવે, આપણે કોઈ પણ પથ્થરને ફેંકીએ, માની લો કે તમારો નાનો કોઈ પથ્થર છે, બરાબર છે, આમ નાનો પથ્થર છે, તમે પથ્થરને ફેંકો આ રીતે, ઓકે, આ જે ગતિપથ બને એને શું કહેવાય? પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં ફેંકેલો પદાર્થ। જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં ફેંકવામાં આવે ત્યારે તે પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ, એટલે કે સીધી દિશામાં નિયમિત વેગથી અને શિરોલંબ દિશામાં નિયમિત ઉર્ધ્વ પ્રવેગથી ગતિ કરે। પદાર્થ આ રીતે ગતિ કરે ને, વર્તુળાકાર માર્ગે, આ રીતે પરવલયાકાર માર્ગે ગતિ કરે, બરાબર છે। તો એમાં શું થાય કે જે તમારો વેગ આવે, પદાર્થનો દરેક બિંદુએ જે વેગ હોય એના બે ઘટક પડે। વેગ તમારી સદિશ રાશિ છે દ્વિપરિમાણમાં, તો દરેક બિંદુએ તમારા જે વેગ હોય એ વેગના તમારા બે ઘટકો પડે। એમાંનો જે એક ઘટક હોય એ તમારો નિયમિત વેગથી ગતિ કરતો હોય, કે જેનો વેગ તમારો પદાર્થ જ્યાંથી ગતિની શરૂઆત કરે અને જ્યાં સુધી પહોંચે તે દરમિયાન તમારા એક્સ ઘટક એ બદલાતો નથી, એ વેગ તમારો અચળ રહે। નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ, ઉપરની દિશામાં જે વાય ઘટકની જે દિશા છે એમાં તમારો વેગ બદલાય, તમારો જેમ જેમ પદાર્થ ગતિ કરતો હોય તેમ તમારો વાય ઘટકના વેગમાં ફેરફાર થાય, એક્સ ઘટકના વેગમાં ફેરફાર થતો નથી, એ તમારો કોન્સ્ટન્ટ રહે આખી ગતિ દરમિયાન। અને વાય ઘટકનો વેગ છે એમાં સૌથી પહેલા તમારું ઉર્ધ્વ પાટન થાય ને પછી મુક્ત પતન થાય। ઉર્ધ્વ પાટન એટલે પદાર્થ ઉપર જાય, કોઈક મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે અને પછી મુક્ત પતન પામે, બરાબર છે। તો ઉર્ધ્વ પાટન અને મુક્ત પતન દરમિયાન તમને ખબર છે કે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે અને એ તમારો ગુરુત્વ પ્રવેગ જેટલો તમારો પ્રવેગ હોય ઉર્ધ્વ પાટન અને મુક્ત પતન દરમિયાન, બરાબર છે। તો તમે પ્રોપર ડેફિનેશન આપી શકો કે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? કે જ્યારે પદાર્થને પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં ફેંકવામાં આવે છે ત્યારે પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગથી અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગથી ગતિ કરે છે। પદાર્થની આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે। હવે આપણે વાત કરીએ કે પ્રક્ષિપ્ત પદાર્થ જે હોય એની ગતિના સમીકરણો કેવા હોય। તો સૌથી પહેલી વાત મગજમાં ફિટ કરી લેવાની કે પ્રક્ષિપ્ત કરતો જે પદાર્થ હોય એના એક્સ ઘટકનો જે વેગ છે અથવા વેગનો જે એક્સ ઘટક છે એ હંમેશા અચળ રહે, એ બદલાતો નથી। શરૂઆતમાં જેટલો વેગનો એક્સ ઘટક હતો એટલો જ વેગનો એક્સ ઘટક આખા ગતિપથ દરમિયાન રહેશે, એટલે વેગના એક્સ ઘટકમાં કોઈ ફેરફાર થતો નથી। વેગના વાય ઘટકમાં ધીમે ધીમે ઘટાડો થાય, એક સમય એવો આવે કે વેગ 0 થઈ જાય અને ફરી પાછા મુક્ત પતન દરમિયાન વેગમાં પાછો વધારો થાય। વાય ઘટકની વાત કરું છું, કયા ઘટકની? વાય ઘટક। વાય ઘટકમાં શરૂઆતમાં ઘટાડો એટલે કે ઉર્ધ્વ પાટનની ઘટના બને,
એક મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યાં તેનો વેગ તમારો 0 થઈ જાય અને પછી તમારું પાછું મુક્ત પતન થાય તો મુક્ત પતન દરમિયાન પાછા વેગમાં વધારો થાય. તો આ પ્રકારની તમારો ગતિપથ આવશે. બરાબર છે. પડવલય આકારનો તમારો ગતિપથ. હવે આ પડવલય આકાર કેમ છે, એના ગતિપથનું સમીકરણ કેવું આવે એની આપણે સાબિતી મેળવીશું. તે પહેલા આપણે જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો ભણી ગયા એ મુજબ પ્રક્ષિપ્ત પદાર્થ માટે સમીકરણો કેવા આવે એની આપણે ચર્ચા કરીએ. તો આપણી પાસે 4 વસ્તુ હોય. એક તો પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રારંભિક વેગ. શું હોય? પ્રારંભિક વેગ. માની લો કે ઉગમ બિંદુની સાપેક્ષે ઉગમ બિંદુને અનુલક્ષીને કોઈ પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે. બરાબર છે. તો પ્રારંભિક સ્થાન એનું કેટલું હશે? x0 અને y0. ઉગમ બિંદુ જેના યામ તમને ખબર છે 0 0. બરાબર છે. તો ઉગમ બિંદુની સાપેક્ષે તમારો પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે. એનો પ્રારંભિક વેગ તમારો v0 જેટલો છે. શરૂઆતનો એનો વેગ કેટલો છે? v0. એ સદિશને આપણે દર્શાવ્યો તો આ તમારો v0 સદિશ છે. આ તમને ભૂરા કલરની લાઈન દેખાય છે એ તમારો શરૂઆતનો પદાર્થનો વેગ. અને કોઈ પણ પદાર્થનો વેગ કેવી રીતે મળે? તે બિંદુએ તમને સ્પર્શક દોરો. તમે આપણે તત્કાલીન વેગની વ્યાખ્યા જોયેલી સદિશમાં. તત્કાલીન વેગ કેવી રીતે મળે? કે તે પદાર્થના ગતિ માર્ગ પર તે બિંદુએ તમે સ્પર્શક દોરો તો તમને વેગની દિશા મળે. તો આ તમારો આ બિંદુએ તમારે વેગ શોધવો હોય, v0 જેટલો વેગ છે તો એનો સ્પર્શક દોરીએ તો તમને v0 ની દિશા દર્શાવે. તો માની લો કે આ તમારા પદાર્થનો પ્રારંભિક વેગ v0 જેટલો છે. બરાબર છે. અને એ જે સદિશ છે એ x અક્ષ સાથે ધારો કે θ0 જેટલો ખૂણો બનાવે છે. કેટલો? θ0 જેટલો ખૂણો બનાવે છે. વેગનો પ્રારંભિક ઘટક અથવા પ્રારંભિક વેગ એ સમક્ષિતિજ દિશા સાથે અથવા x અક્ષ સાથે પ્રારંભિક સ્વરૂપે θ0 જેટલો ખૂણો બનાવે છે. હવે આપણને ખબર છે કોઈ પણ સદિશ હોય એ x અક્ષ સાથે ખૂણો બનાવતો હોય તો એના 2 ઘટક પડે. એક તમારો x ઘટક અને બીજો તમારો y ઘટક. અને આપણે વાત કરેલી આગળ x ઘટકને કહેવાય cos θ, વેગનો cos θ નો ઘટક. અને y ઘટક હોય એને કહેવાય વેગનો sin θ નો ઘટક. બરાબર છે. આપણે હંમેશા યાદ રાખવાનું x ઘટક એટલે cos θ, y ઘટક એટલે તમારું sin θ. તો વેગના મૂલ્યને cos θ વડે ગુણો. વેગનું મૂલ્ય કેટલું છે? તમારું v0. એને cos θ વડે ગુણો તો તમને x ઘટક મળે. અને વેગના મૂલ્યને તમે sin θ વડે ગુણો તો તમને y ઘટક મળે. બરાબર છે. તો આ તમારો જે x ઘટક છે એ કેટલો આવશે? v0 cos θ0. અને y ઘટક કેટલા આવશે? તમારો v0 sin θ0. બરાબર છે. આપણો ખૂણો છે θ0. એટલા માટે તમારા 2 ઘટકો આવશે પ્રારંભિક વેગના. એક તો તમારો v0 cos θ0 એને તમારો x ઘટક કહેવાય. અને આ તમારો v0 sin θ0 એ તમારો વેગનો y ઘટક, પ્રારંભિક વેગનો. તો કોઈ પદાર્થ ધારો કે ઉગમ બિંદુને અનુલક્ષીને v0 જેટલા પ્રારંભિક વેગથી x અક્ષ સાથે θ0 જેટલા ખૂણાએ ગતિ કરવાની શરૂઆત કરે છે. તમે વિધાન આ રીતે લખી શકો છો. બરાબર છે. શરૂઆતનું વિધાન ફરીથી બોલી જાઓ. ધારો કે કોઈ પદાર્થ અથવા કોઈ પ્રક્ષિપ્ત કરતો પદાર્થ ઉગમ બિંદુને અનુલક્ષીને v0 જેટલા પ્રારંભિક વેગથી સમક્ષિતિજ દિશા સાથે θ0 માપના ખૂણાએ ગતિની શરૂઆત કરે છે. માટે વેગ સદિશના 2 પ્રારંભિક ઘટકો x ઘટક અને y ઘટક એને આપણે જો v0x અને v0y કહીએ. v0 તમારો વેગ અને એનો x ઘટક. તો v0x એના બરાબર શું થાય? v0 cos θ0 અને v0y ઇઝ ઇક્વલ ટુ v0 sin θ0. બરાબર છે. ચાલો બીજી એક વાત આપણે કીધી એ મુજબ આ જે ઘટક છે x ઘટક એ હંમેશા કેવો રહેશે? અચળ રહેશે. અને આ તમારો બદલાશે. ઓકે. આપણે વાત કરી ડેફિનેશનમાં કે નિયમિત સમક્ષિતિજ વેગ. નિયમિત સમક્ષિતિજ વેગ એટલે વેગનો જે x ઘટક છે એ બદલાવાનો નથી આખી ગતિ દરમિયાન. એટલે v0x તો આખી ગતિ દરમિયાન સેમ જ રહે. v0y માં ફેરફાર થશે. જેમ જેમ તમારો પદાર્થ જતો આગળ જતો જશે તેમ તેમ તમારા v0y માં ફેરફાર થાય. y અક્ષના ઘટકમાં ફેરફાર થશે. બરાબર છે. શરૂઆતમાં એનું મૂલ્ય કેટલું હતું? v0 sin θ0. આ તમારા શાના આવી ગયા? પ્રારંભિક વેગના 2 ઘટકો આવી ગયા. બરાબર છે. હવે આપણે વાત કરીએ પ્રવેગની. તો પ્રવેગનો જે નિયમિત વેગથી ગતિ કરે, સમક્ષિતિજ દિશામાં કેવી ગતિ કરે છે? નિયમિત વેગ. નિયમિત વેગથી ગતિ કરતો પદાર્થ હોય તો એનો પ્રવેગ કેવો હોય? શૂન્ય હોય. એટલે સમક્ષિતિજ દિશામાં પ્રવેગનું મૂલ્ય કેવું હશે? શૂન્ય હશે. યાદ રાખજો. પદાર્થ સમક્ષિતિજ દિશામાં અથવા સમક્ષિતિજ ઘટક સ્વરૂપે તમારો નિયમિત વેગથી ગતિ કરે. નિયમિત વેગથી ગતિ કરતો હોવાથી એનો પ્રવેગ શૂન્ય. એટલે x અક્ષની દિશામાં પ્રવેગનો ઘટકનું મૂલ્ય તમારું શૂન્ય હશે. એટલે ax ઇઝ ઇક્વલ ટુ 0 કહી શકાય. x અક્ષની દિશામાંનો પ્રવેગ એટલે ax તો એ તમારું 0. અને y અક્ષની દિશામાં એ મુક્ત પતન અને ઉર્ધ્વ પાટનની ગતિ કરે.
મુક્ત પતન અને ઉર્ધ્વ પાટન દરમિયાન પણ તમારો પદાર્થ હોય એ ગુરુત્વ પ્રવેગ જેટલા મૂલ્યથી પ્રવેગી ગતિ કરતો હોય. તો ગુરુત્વ પ્રવેગ એટલે જી જેટલો. આપણે કીધેલું કે જે પ્રવેગ હોય એનું મૂલ્ય તમારે -g જેટલું લેવાનું. તો ay -g આવશે. બરાબર છે. ઉર્ધ્વ પાટન અધો દિશામાં તમારો પ્રવેગ લાગે. બરાબર છે. આ તમારી પ્રવેગ તમારો અધો દિશામાં હોય, આપણો પદાર્થ ઉર્ધ્વ દિશામાં, ગુરુત્વ પ્રવેગ જી નીચેની તરફ હોય અને ઉર્ધ્વ દિશામાં તમારો પદાર્થ ગતિ કરતો હોય તો જી નું મૂલ્ય તમારે માઇનસ લેવાનું. તો પ્રવેગનો જે y ઘટક છે એ કેટલા આવશે? તમારો -g. સમજ પડે? આપણે સૌથી પહેલા કોના ઘટકોની વાત કરી? પ્રારંભિક વેગના. પ્રારંભિક વેગના બે ઘટકો આવી ગયા, v0x અને v0y. એમાંનો x ઘટક અચળ રહેશે, y ઘટક ગતિપથની ગતિ લંબાઈ દરમિયાન તમારો બદલાશે. પ્રવેગના બે ઘટકો ax અને ay, જેમાંનો ax ઘટક તમારો શૂન્ય હશે. કારણ શું? કારણ લખવાનું કે પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગથી ગતિ કરતો હોવાથી એના x ઘટકનું મૂલ્ય શૂન્ય હશે અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગથી ગતિ કરતો હોવાથી એનો y ઘટક તમારો ગુરુત્વ પ્રવેગ જેટલો અને એનું મૂલ્ય આવશે -g જેટલું. હવે તમે આ બંનેને કમ્બાઈન કરો તો એ મળે. a શું થાય? ax ay. આપણે ગઈકાલે જોયેલું a ax ay. તો બંનેને કમ્બાઈન કરો તો 0 - g. તો a બરાબર શું આવશે? -g × j કેરેટ. બરાબર છે. જે કેરેટ એટલા માટે કે તમારો y અક્ષની દિશામાં છે એટલા માટે આપણે જે કેરેટ લીધું. બરાબર છે. ખાલી તમારો y ઘટક ભાગ લે છે, x ઘટક તો તમારો 0 છે. બરાબર છે. આ તમારો કુલ પ્રવેગ આવી ગયો a -g j કેરેટ. ઓકે. તમને પ્રારંભિક વેગના બે ઘટકો ખબર પડી ગયા, પ્રવેગના બે ઘટકો પડી ગયા. ઓકે. હવે આપણે વાત કરીએ સ્થાનાંતરની. પદાર્થના કોણ સ્થાન બદલે છે. શરૂઆતમાં આ સ્થાન હતો x0 અને y0 અને કોઈક સ્થાન પર માની લો કે અંતિમ સ્થાન પર તમારા x અને y તમારા ઘટકો છે. કોઓર્ડિનેટ કેટલા છે? તમારા યામ x અને y છે. તો આપણે સ્થાનાંતરનું સૂત્ર જોયેલું, અચળ પ્રવેગી ગતિનું બીજા નંબરનું સમીકરણ સમતલમાં ગતિમાં. શું જોયેલું? x - x0 = v0x t + 1/2 ax × t². ગઈકાલના સમીકરણોને પાછા ઉઠલાવીને જોજો. બે ઘટકો લખેલા સ્થાનાંતરના સમીકરણના બે ઘટકો, એક તો તમારો x ઘટક અને બીજો y ઘટક. x ઘટકને કઈ રીતે લખેલો? x - x0 = v0x × t + 1/2 ax × t². બરાબર છે. આ રીતે સમીકરણ હતું. અને y - y0 = v0y × t + 1/2 ay × t². હવે બે સમીકરણ લખેલા. બસ આ બે સમીકરણમાં આપણે જેટલું જાણીએ છીએ એટલી કિંમતો મૂકો. ચાલો, x0 બરાબર કેટલા થાય? તમારા 0. તો આ તમારું 0 થઈ ગયું. તો અહીંયા ખાલી x જ આવશે. ચાલો, v0x ની વેલ્યુ કેટલી છે? v0 cos θ0. તો અહીંયા મૂકીએ v0 cos θ0 × t ના × t વત્તાના વત્તા 1/2 ના 1/2. ax નું મૂલ્ય કેટલું છે? તમારું 0. તો આ પદ આખું 0 થઈ જાય. ax નું મૂલ્ય 0 તો આ પદ 0 એટલે આ પદ નહીં આવે. તો સિમ્પલ તમારો x ઘટક કેટલા આવશે સ્થાનાંતરનો? v0 cos θ0 × t. ઓકે. y ઘટકની વાત કરીએ. y0 ની કિંમત કેટલી? તમારી 0. શરૂઆતમાં ઉગમ બિંદુને અનુલક્ષીને ગતિ કરે તો y બરાબર y. આ તો તમારું 0 છે. v0y નું મૂલ્ય કેટલું છે? v0 sin θ0 × t ના × t માઇનસ ના માઇનસ પ્લસ ના પ્લસ આવશે 1/2 ના 1/2 ay ની કિંમત કેટલી છે? -g. તો અહીંયા આપણે -g મૂકીએ તો માઇનસ નિશાની આગળ આવી જાય × t². આ તમારો y ઘટક આવી ગયો. પ્રવેગના બે ઘટકો મળી ગયા, પ્રારંભિક વેગના બે ઘટકો મળી ગયા અને સ્થાનાંતરના બે ઘટકો x અને y મળી ગયા. બરાબર છે. આ બે ઘટકો આવશે. હવે આપણે અંતિમ વેગની વાત કરીએ. માની લો કે પદાર્થ અહીંયાથી ગતિ કરીને અહીંયા પહોંચે છે અને અંતિમ વેગ એનો કંઈક આવે છે. અંતિમ વેગના ઘટકો શોધવા માટે આપણે અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ શું છે? અંતિમ વેગ = v0 + at. v = v0 + at. એ સમીકરણ આપણને ખબર છે. એ મુજબ આપણે બે ઘટકો v0x અને v0y ના ફોર્મમાં લખી શકીએ. તો x ઘટકને શું કહેવાય? vx = v0x + ax × t. અંતિમ વેગ આપણે ગઈકાલે સમીકરણ જોયેલું, જે વેગ આવે એના બે ઘટકો પડે અંતિમ વેગના, vx અને vy. આ તમારા પ્રારંભિક વેગના જેવા બે ઘટકો પડે છે, v0x અને v0y. એ તો તમારા સિમ્પલ તમારા આ રીતે દોરીને મળી શકે. તો અંતિમ વેગના બે ઘટકો કેટલા આવશે એને શોધવા માટે આપણે પ્રારંભિક વેગનું મૂલ્ય ખબર છે, પ્રવેગનું મૂલ્ય ખબર છે અને t બરાબર t સમય ખબર છે. તો તમને અંતિમ વેગ મળી જાય. બે ઘટકો કયા આવશે? vx અને vy. કેવી રીતે મળે? તો આ સમીકરણ પરથી v0 + at પરથી vx બરાબર શું થશે? v0x + ax × t અને vy બરાબર શું થશે? v0y + ay × t. બે ઘટકો આવશે.
હવે આપણી પાસે v0x ની વેલ્યુ છે કેટલી? v0 cos θ 0, બરાબર છે. ax નું મૂલ્ય કેટલું છે? 0. તો આ પદ તમારું 0 થઈ જાય એટલે કઈ ના આવે, શું આવશે? v0 cos θ 0. vy ઇઝ ઇક્વલ ટુ શું થશે? v0y પ્લસ ay ઇન્ટુ t. તો તમારો v0y નું મૂલ્ય કેટલું છે? v0 sin θ 0 માઇનસ ay બરાબર કેટલા છે? માઇનસ g અને t ના t, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો પદાર્થ શરૂઆતમાં x ઘટક કેટલો હતો? v0 cos θ 0. અંતિમ સમયે પણ એનો ઘટક કેટલો છે? x ઘટક v0 cos. મેં તમને કીધું એ મુજબ કે પદાર્થના x ઘટકમાં કોઈ ફેરફાર થતો નથી. x ઘટક જેવો હતો તેવો જ રહ્યો, પણ y ઘટક બદલાયો. અહીંયા કેટલો હતો y ઘટક? શરૂઆતમાં v0 sin θ 0 અને અહીંયા કેટલા આવ્યો તમારો? v0 sin θ 0 માઇનસ gt, બરાબર છે. આટલી ચર્ચા તમારી પ્રક્ષિપ્ત પદાર્થમાં આવે. તમારા બે ઘટકો પ્રવેગના ax અને ay, જેમાં ax નું મૂલ્ય 0, ay નું મૂલ્ય તમારું માઇનસ g જે કેરેટ. બે ઘટકો તમારા પ્રારંભિક વેગના v0x અને v0y. v0x બરાબર v0 cos θ 0, v0y બરાબર v0 sin θ 0. પહેલો ઘટક બદલાય, બીજો ઘટક બદલાય. પહેલો ઘટક અચળ રહેશે, બીજો ઘટક તમારો બદલાશે. સ્થાનાંતરના બે ઘટકો, એક x ઇઝ ઇક્વલ ટુ v0 cos θ 0 ઇન્ટુ t, એક y ઇઝ ઇક્વલ ટુ v0 sin θ 0 ઇન્ટુ t માઇનસ 1/2 gt સ્ક્વેર, બરાબર છે. આ બે સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે, એનું આપણે હમણાં કામ પડશે, બરાબર છે. નંબર 1 અને નંબર 2, આ બેના સમીકરણ પરથી આપણે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવવાનું છે, બરાબર છે. આ બે સમીકરણ આપણા માટે કામના છે. આ તમારા સ્થાનાંતરના આવ્યા. અને એ જ રીતે અંતિમ વેગના બે ઘટકો vx અને vy, તો એ બે ઘટકોના મૂલ્ય પર તમને મળી ગયા. આ તમારા પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથ માટેના અચળ પ્રવેગી ગતિના સમીકરણો આ પ્રકારે આવી શકે. હવે એના પરથી આપણે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવીએ. શું કરીએ? પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ. એ પદાર્થનો ગતિપથ પરવલયાકાર કેમ છે એ સમીકરણથી પ્રૂવ કરીએ, આપણે સાબિત કરીએ. ઓકે, તો સાબિત કરવા માટે આપણી પાસે આકૃતિ છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ રીતે પદાર્થ ગતિ કરે છે. ઓકે, હું પહેલા આકૃતિ સમજાવી દઉં, પછી આપણે સમીકરણ પણ જઈએ. ઓકે, આકૃતિ શું કહે છે કે શરૂઆતમાં v0 જેટલો વેગ હતો, તો એના બે ઘટક v0 sin θ 0 અને v0 cos θ 0 છે. માની લો કે કોઈક આ બિંદુએ તમારો પદાર્થ છે, અહીંયા આ જગ્યાએ, તો એનો વેગ કઈ દિશામાં હશે? સ્પર્શકની દિશામાં. આ રીતે વેગ હશે, એના પણ બે ઘટકો પડે. એમાંનો જે x ઘટક છે એ તો બદલાય નહીં, જે અહીંયા હતો એ જ અહીંયા આવશે, બરાબર છે. એટલે v0 cos θ 0 લખો અથવા v0 xi કેરેટ લખો, જે મને લખેલું એટલો જ રહેશે. y ઘટક બદલાશે એટલે અહીંયા તમારો v0y નહીં આવે, શું આવશે? vy જે કેરેટ. હમણાં અહીંયા નીચે સાબિત કરેલું vy ઇઝ ઇક્વલ ટુ કેટલું હતું? v0 sin θ 0 માઇનસ gt vy, આટલું હતું. અને v0x શું હતું તમારું? v0 cos θ 0. v0y શું હતું તમારું? v0 sin θ 0, બરાબર છે. આપણે શું કીધું? v0x બદલાતું નથી એટલે દરેક જગ્યાએ આ બિંદુની વિચાર કરો, આ બિંદુનો વિચાર કરો, આ બિંદુનો વિચાર કરો. દરેક બિંદુ જે તમારા x ઘટકો છે, આ ઘટક, અહીંયા પણ આ ઘટક, અહીંયા પણ આ ઘટક, દરેક બિંદુ તમારો આ તો આ જ રહેશે v0 cos θ 0, એ બદલાવાનો. y ઘટક બદલાયા કરશે એટલે આપણે એ કેટલો થશે? vy જેટલો, vy ઇન્ટુ j કેરેટ જેટલો. તો અહીંયા vy. હવે આ એક બિંદુની વાત કરીએ, આ બિંદુએ તમારા ખૂણાનું મૂલ્ય 0. તમારો જે આ પદાર્થ છે આ રીતે ગતિ કરતો હશે, પદાર્થ આ રીતે ગતિ કરતો હશે એટલે x અક્ષ સાથે બનાવેલો ખૂણો 0 ડિગ્રી. 0 ડિગ્રીનો ખૂણો હોય તો આ તમારું 0 થઈ જાય, બરાબર છે. આ 0, અહીંયા તમારો v0y ની વાત કરીએ તો આ તમારું થીટાનું મૂલ્ય 0, તો આખું પદ તમારું શું થઈ જાય? 0. અને સિમ્પલ વાત છે, આપણને ખબર છે ઉર્ધ્વપાતન દરમિયાન આપણે બે ગતિની વાત કરી, મુક્ત પતન અને ઉર્ધ્વપાતન. તો ઉર્ધ્વપાતનની ઘટના દરમિયાન પદાર્થનો અંતિમ વેગ 0 હોય અને મુક્ત પતન દરમિયાન પ્રારંભિક વેગ 0 હોય. ત્રીજા ચેપ્ટરમાં આપણે વાત કરેલી. તો ઉર્ધ્વપાતનની ગતિ છે તમારું ઉર્ધ્વપાતન. અહીંયા તમારી મહત્તમ ઊંચાઈએ પહોંચી જાય ત્યારે તમારો અંતિમ વેગ કેટલો થાય? તમારો 0. એટલે ખાલી x ઘટક ભાગ ભજવશે, y ઘટક તમારો 0 થઈ જશે. ઓકે, અંતિમ વેગ તમારો ઉર્ધ્વપાતન દરમિયાન તમારો 0 હશે. ઓકે, પછી આગળ ચાલીએ તો અહીંયા તમારો x ઘટકનું મૂલ્ય આટલું રહેશે, y ઘટકનું તમારું vy ઇન્ટુ j કેરેટ જેટલું હશે, બરાબર છે. આના પરથી, આ સમીકરણ પરથી એ જ રીતે આગળ ચાલો. એક ટાઈમ એવો આવશે કે પદાર્થ અહીંયા પહોંચી જશે એટલે પાછો તમારો x ઘટક આના જેટલો v0 cos θ 0 જેટલો, અને અહીંયા જે તમે સ્પર્શક દોરો એનો ખૂણો તમારો થીટા જેટલો જ બને, જેટલો અહીંયા ખૂણો બનતો હતો એટલો જ ઋણ x દિશા સાથે તમારો ખૂણો બને. તો આ ઘટક અને આ ઘટક ફરીથી અહીંયા સમાન થઈ જશે.
બરાબર છે, અને પદાર્થ સ્થિર થઈ જાય. તો આ પ્રકારની તમારી ગતિ છે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ. તો આ રીતે તમારો જે આલેખ અને ગ્રાફ દર્શાવેલો છે બુકમાં આકૃતિ, એના પરથી તમારા ગતિપથનું સમીકરણ તારવવાનું. શાનું સમીકરણ? ગતિપથનું સમીકરણ. તો આપણે બે સમીકરણ જોયા. એક તો x ઇઝ ઇક્વલ ટુ, આપણે હમણાં સમીકરણ જોયું એ ફરીથી લખું. x ઇઝ ઇક્વલ ટુ શું હતું? x ઇઝ ઇક્વલ ટુ v0 cos થીટા 0 ઇન્ટુ t. આવું સમીકરણ હતું, બરાબર છે. અને બીજું y ઇઝ ઇક્વલ ટુ હતું v0 sin થીટા 0 માઇનસ gt, લગભગ આવું છે. v0 sin થીટા 0 ઇન્ટુ t માઇનસ 1/2 gt સ્ક્વેર. સમીકરણ નંબર 2. x અને y ના આવા સમીકરણો હતા આપણા આગળ, બરાબર. હવે હું શું કરું? સમીકરણ 1 પરથી t ને કરતા બનાવું. તો t ને કરતા બનાવું તો શું થશે? x ના છેદમાં v0 cos થીટા 0 આવું આવ્યું. t ને કરતા બનાવીએ તો આ કિંમત સમીકરણ 2 માં મૂકીએ. શેમાં મૂકીએ? t ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. તો y બરાબર v0 sin થીટા 0, બરાબર છે. t ની કિંમત શું આવી? x ના છેદમાં v0 cos થીટા 0 માઇનસ 1 ના છેદમાં 2 g ના g, x ના છેદમાં v0 cos થીટા 0 એનો સ્ક્વેર gt સ્ક્વેર. ઓકે, ચલો અહીંયા v0 કેન્સલ આઉટ. sin થીટા ના છેદમાં cos થીટા એટલે tan થીટા 0 કહેવાય. આ તમારા થઈ ગયા tan થીટા 0 ઇન્ટુ x, y ના y 1/2. આ તમારું થઈ ગયું g x સ્ક્વેર ના છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0. વર્ગ કરી દે. g નો g, આ x નો વર્ગ, v0 cos સ્ક્વેર, v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0. તો આવું સમીકરણ તમને બુકમાં આપેલું છે કે જે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ છે. શાનું સમીકરણ છે? ગતિપથનું સમીકરણ છે. ઓકે, તમને સમીકરણ નંબર આપેલું છે 4.40. તમે જોઈ શકો છો, બરાબર છે. y is equal to tan theta 0 into x minus 1/2 gx square v0 square into cos square theta 0, બરાબર છે. આ જે સમીકરણ છે એ પ્રક્ષિપ્ત પદાર્થના ગતિ. હવે આ જે સમીકરણ છે તમારું કોના જેવું છે? y is equal to ax વત્તા bx square. આ તમારા પરવલયનું સમીકરણ આવે. કોનું? તો આ એના જેવું છે. ax અને માની લો કે a ધારી લે તો ax વત્તા 1/2 gx. આટલો જે પદ છે, આટલો ભાગ છે x સ્ક્વેર સિવાયનો આટલો ભાગ, એને આપણે b તરીકે સ્વીકાર લઈએ તો ax વત્તા bx સ્ક્વેર જેવું છે. આ સમીકરણ કોનું છે? પરવલયનું. તો પ્રક્ષિપ્ત પદાર્થનું સમીકરણ પણ પરવલયના સમીકરણ જેવું છે. માટે એવું કહી શકાય કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલયાકાર હોય છે, બરાબર છે. ઓકે, ખ્યાલ આવ્યો? આ બે સમીકરણ પરથી તમે આ સમીકરણને મેળવી શકો. તમારી બુકમાં ડાયરેક્ટ આ સમીકરણ આપેલું છે, કેવી રીતે લાવ્યા કઈ કીધું નથી. તો આ રીતે આવી શકે. આ સમીકરણ પરથી t ને કરતા બનાવવાના, એને તમારે બીજા સમીકરણમાં મૂકવાના, એટલે તમને પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ મળે જે પરવલયાકાર સ્વરૂપનું હોય છે, બરાબર છે. પરવલયના સમીકરણ જેવું હોય. હવે આગળ આપણે ચર્ચા કરીએ 3 બાબતો જોવાની. પ્રક્ષિપ્ત પદાર્થ માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ અને સમક્ષિતિજ અવધિ. 3 બાબતોની આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલી બાબતની આપણે ચર્ચા કરીએ. મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય. મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય, એને આપણે સ્મોલ tm નામ, મેક્સિમમ હાઈટ માટે લાગતો સમય, બરાબર છે. મહત્તમ ઊંચાઈ કોને કહેવાય? તો આ તમારો ગતિપથ હતો, બરાબર છે. અહીંયાથી પદાર્થ ઉડવાની શરૂઆત કરેલી, ગતિની શરૂઆત કરેલી, આ જે ઊંચાઈએ પહોંચે, બરાબર છે, આટલી જે ઊંચાઈએ પહોંચે hm જેટલી, બરાબર છે, મેક્સિમમ ઊંચાઈ. ત્યારે આટલેથી આટલી ગતિ દરમિયાન જેને સમય લાગે એને કહેવાય tm, બરાબર છે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત, અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે જે સમય લાગે એને શું કહેવાય? મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. હવે તમને બુકમાં અલગ અલગ થિયરી આપેલી છે. તમને પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, આખા ચેપ્ટરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ થિયરી તમારી આ છે. પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય? પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ તાળવો. બીજો સવાલ એવો પૂછાઈ શકાય કે પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ માટે લાગતા સમયનું સૂત્ર તાળવો.
અથવા એવો સમીકરણ પૂછાઈ શકે કે પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈનું સૂત્ર તારવો, અને ચોથો સવાલ એવો પૂછાય પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ r નું સૂત્ર તારવો. તો 4 સવાલ તમારા નીકળી શકે. એક સવાલ આપણે કરી નાખ્યો ગતિપથનું સમીકરણ, બરાબર છે. હવે આપણે બીજા સવાલ પર આવીએ, મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય. તો આપણે એક સમીકરણ આપણે જોયું vy = v0 sin θ0 - gt. અહીંયા આપણે આગળ જે સમીકરણો જે લખ્યા મેં તમને બોક્સમાં બધા સમીકરણો લગાવ્યા, એમાં એક સમીકરણ હતું vy = v0 sin θ0 - gt. આ સમીકરણ તમે જોઈ ગયા, vy = v0 sin θ0 - gt. લાસ્ટમાં આ સમીકરણ છેલ્લું આ જોયું. એમાં તમને ખબર છે કે મહત્તમ ઊંચાઈ જ્યારે પદાર્થ પ્રાપ્ત કરે ત્યારે વેગનું મૂલ્ય 0 થઈ જાય, એટલે vy નું મૂલ્ય કેટલું થઈ જાય? 0 થઈ જાય. તો અહીંયા આપણે ઉપરના સમીકરણ આ જે છે ઉપરોક્ત સમીકરણમાં vy બરાબર 0 અને t બરાબર tm મૂકતા, બરાબર છે, જે સમય દરમિયાન તમારો પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચી જશે તે દરમિયાન vy નું મૂલ્ય 0 થઈ જશે અને લાગતો સમય તમારો tm હોય. તો આ બે વસ્તુ તમે અહીંયા સમીકરણમાં મૂકી શકો. તો vy બરાબર 0, v0 sin θ0 - g ના g, tm ના tm. આ પદને એમ લઈ જાઓ તો gtm બરાબર v0 sin θ0 માટે tm બરાબર v0 sin θ0 ના છેદમાં g. આ તમારું સમીકરણ આવ્યું લાગતા સમયનું, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે પદાર્થને લાગતો સમય, બરાબર છે. ચાલો હવે બીજો સમયની વાત કરીએ આપણે, ઉડ્ડયન સમય. કયા સમયની? ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમયને કહેવાય કેપિટલ TF. શું કહેવાય? કેપિટલ TF. ઉડ્ડયન સમય એટલે શું? કે પદાર્થ હવામાં કેટલો રહે છે તે માટે લાગતો સમય. અહીંયાથી ગતિ કરીને અહીંયા સુધી પહોંચે, આટલે સુધી, એ દરમિયાન ટોટલ સમય કેટલો લાગે એને આપણે કેપિટલ TF કહીએ, ફ્લાઇંગ ટાઈમ, બરાબર છે, ઉડ્ડયન સમય. તો એ સમય કેટલો હોય? તો આ જે સમય હોય આ તમારું શું છે? ઉર્ધ્વપાતન. આ તમારું શું છે? મુક્ત પતન. મેં તમને ત્રીજા ચેપ્ટરમાં બી કીધેલું કે ઉર્ધ્વપાતન દરમિયાન જેટલો સમય લાગે એટલો જ સમય મુક્ત પતન દરમિયાન લાગે. એટલે આ જે tm લાગે છે એટલો સમય તમારો અહીંયા પણ tm અને tm તમારો ડબલ થાય. તો tf નું મૂલ્ય કેટલું થશે? તમારા 2tm જેટલું થશે. કેટલું થશે? tf નું મૂલ્ય 2tm જેટલું. માટે tf બરાબર 2 વખત v0 sin θ0 ના છેદમાં g, બરાબર છે. માટે ઉડ્ડયન સમય એ તમારા જે મહત્તમ ઊંચાઈ માટે પ્રાપ્ત કરવા માટે લાગતા સમયના 2 ગણો હોય. tf પણ મળી ગયું, tm પણ મળી ગયું. આ શું છે? તમારો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. અને આ tf શું છે? કુલ સમય. કુલ સમય કેટલો? તો આ સમયના 2 ગણો, 2tm જેટલો, બરાબર છે. તે કેટલા આવશે? 2v0 sin θ0 ના છેદમાં g. એની સાબિતી પણ તમને આપેલી છે, કેવી રીતે સાબિત કરેલું છે tf નું મૂલ્ય. y બરાબર 0 મૂકીને એની સાબિતી લાવવી હોય તો પણ તમે લાવી શકો. કયા સમીકરણમાં? તો તમે એક સમીકરણ જોઈ ગયા y નું. કોનું? y નું. y નું સમીકરણ શું હતું આપણે જોઈએ. y હતા v0 sin θ0. y v0 sin θ0 into t minus 1/2 gt². આ સમીકરણ પરથી તમારે tf શોધી શકો. અહીંયા તમારે શું કરવાનું? t બરાબર શું લઈ લેવાના? tf. t બરાબર શું લઈ લેવાના? tf, કુલ સમય. અને y બરાબર 0 લખવાનો. y બરાબર 0 એટલા માટે અહીંયા તમને લખેલું છે કે પદાર્થનો કુલ ઉડ્ડયન સમીકરણ શોધવા માટે, tf શોધવા માટે y બરાબર 0 મૂકીને તમે મેળવી શકો છો. y ઘટક તમારો 0 મૂકો. તો અહીંયા તમે 0 મૂકો તો 0 બરાબર v0 sin θ0 ઇન્ટુ તમારા tf માઇનસ 1/2 gtf નો સ્ક્વેર. આ રીતે તમે મેળવી શકો. ઓકે, ચાલો હવે શું કરીએ? આ પદને આ બાજુ લઈ જાય તો 1/2 gtf નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v0 sin θ0 ઇન્ટુ tf.
એક ટીએફ તમારો કેન્સલ થાય માટે અહીંયાથી ટીએફ બરાબર આ બે આ બાજુ ગુણાય તો 2v0 sin થીટા 0 ના છેદમાં g આવી ગયું તમારું જે ટીએફ નું સમીકરણ મેં આગળ બતાવ્યું 2tm પરથી એવું સમીકરણ આવ્યું. y બરાબર 0 મૂકીને પણ તમે સાબિતી લાવી શકો અને ડાયરેક્ટ 2tm કરીને પણ તમે સાબિતી લાવી શકો. આ તમારા બે સમીકરણ થઈ ગયા. એક તો મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય અને બીજો તમારો કુલ ઉડ્ડયન સમય. શું થઈ ગયો તમારો કુલ ઉડ્ડયન સમય. હવે આગળ આપણે વાત કરીએ પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. બરાબર છે. પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી? મહત્તમ ઊંચાઈ કેટલી છે એ ઊંચાઈને આપણે નામ આપીએ સ્મોલ hm. બરાબર છે. હમણાં લખેલી મેં કે પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરશે તો hm જેટલી. એ કેવી રીતે મળશે તો y બરાબર આપણે સમીકરણ જોયું v0 sin theta 0 into t minus 1/2 gt square. આ સમીકરણ જોયું. એમાં t બરાબર tm મૂકી દે કેમ કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગે tm જેટલો. તો અહીંયા t બરાબર tm મૂકી દે અને y બરાબર hm મૂકી દે. આ શું થઈ ગયું તમારું hm બરાબર v0 sin theta 0 into tm minus 1/2 g into tm નો સ્ક્વેર. હવે tm ની વેલ્યુ છે આપણી પાસે v0 sin theta 0 tm ની વેલ્યુ શું આવી v0 sin theta 0 ના છેદમાં g હવે આવી ને tm ની વેલ્યુ માઇનસ 1/2 g v0 sin theta 0 ના છેદમાં g અને એનો સ્ક્વેર. બરાબર છે. આ કિંમત આવે. ચલો આ શું થઈ ગયું તમારું hm બરાબર આ અને આ વર્ગ થઈ ગયો તો v0 sin theta 0 અહીંયા વર્ગ sin theta 0 નો પણ વર્ગ છેદમાં g માઇનસ આ એક g કેન્સલ એક g અહીંયા બાકી રહેશે. બરાબર છે. વર્ગ કરીને આનો પણ વર્ગ કરી દો આનો પણ વર્ગ કરી દો. એક g કેન્સલ થઈ ગયો એક g બાકી રહેશે વર્ગ કરીએ એટલે અને ઉપર પણ વર્ગ થઈ ગયો. તો આ શું થઈ ગયું 1/2 v0 sin square theta 0 ના છેદમાં g. હવે આ એક વખત છે આ એક વખત છે ને આ અડધી વખત છે. આ એક વખત માઇનસ અડધી વખત અથવા શું કરો આટલા પદને કોમન કરો. આટલું પદ તમારું સમાન છે બંનેમાં તો એટલાને કોમન કરો તો v0 સ્ક્વેર sin અહીંયા વર્ક કરો હા sin square theta 0 ના છેદમાં g આટલું પદ કોમન તો અહીંયા શું બચ્યા 1 અહીંયા શું બચ્યા 1/2 એક ઓછા અડધો એટલે અડધો. હવે તમારું શું આવ્યું v0 sin square theta 0 ના છેદમાં 2g 1 minus 1/2 એટલે 1/2 આવ્યા. તો આ તમારો શું આવ્યો મહત્તમ ઊંચાઈનું સૂત્ર v0 sin square theta 0 ના છેદમાં 2g. ખ્યાલ આવ્યો. શું કરવાનું સ્થાનાંતરનું જે y અક્ષનું સમીકરણ હતું તે y v0 sin theta 0 into t minus 1/2 gt square. હવે આપણે મહત્તમ ઊંચાઈ શોધવાની છે. મહત્તમ ઊંચાઈ શોધવા માટે લાગતો સમય તમને ખબર છે કેટલો tm જેટલો. તો અહીંયા t ની જગ્યાએ tm મૂકો. tm નું સૂત્ર કેટલું v0 sin theta 0 ના છેદમાં g. બોલવામાં બધું અઘરું છે લખવામાં સહેલું છે. ભલે તમને બધું કોમ્પ્લિકેટેડ બોલ લાગે મારા હું જે શબ્દો બોલું છે થોડું કોમ્પ્લિકેટેડ લાગશે કેમ કે તમારા ત્રિકોણમિતીય વિધેયો છે એટલા માટે કોમ્પ્લિકેટેડ લાગશે. બાકી થિયરી એકદમ સહેલી છે સમજવા લાયક છે મજા આવશે. tm ની કિંમત મૂકી અહીંયા પણ tm ની કિંમત મૂકી વર્ગ કરી દીધો ઉપર પણ વર્ગ અને નીચે પણ વર્ગ થાય. બરાબર છે. બે વખત g આવે ને g વર્ગ કરીએ તો બે વખત g થઈ જાય. ચાલો આ બે સરખી વસ્તુ છે તો એનો વર્ગ કરી દીધો છેદમાં g ના g 1/2 ના 1/2 એક g કેન્સલ થાય એક g બાકી રહ્યો અને અહીંયા વર્ગ. હવે આ બે વસ્તુ સમાન છે એને કોમન કરી લીધી. અહીંયા બચ્યો એક અહીંયા બચ્યો 1/2 એક ઓછા અડધો એટલે અડધો તો એ અડધો આવી ગયો અને આ બેઠું. બરાબર છે. તો એ તમારો શું આવશે મહત્તમ ઊંચાઈ. અને લાસ્ટ ટોપિક આપણે વાત કરીએ સમક્ષિતિજ અવધિ. શાની વાત કરીએ સમક્ષિતિજ અવધિ. હું એક જ લેક્ચરમાં બધું એટલા માટે પતાવી દઉં છું કે તમને સૂત્રોનો ખ્યાલ રહે એકી સાથે. બરાબર છે. પ્રક્ષિપ્ત પદાર્થની તમે ટુકડા કરીને લેક્ચરને જોશો વાંધો નહીં પણ હું એક જ લેક્ચરમાં પતાવી દઉં છું. સમક્ષિતિજ અવધિ એને કહેવાય આર. આ શું છે સમક્ષિતિજ અવધિ? તો તમારો પદાર્થ આ રીતે ગતિ કરતો હોય તો સીધી રેખામાં જે કાપેલું અંતર હોય પ્રક્ષિપ્ત પદાર્થ એને શું કહેવાય સમક્ષિતિજ અવધિ. આ જે સીધું અંતર હોય સમક્ષિતિજ દિશામાં પદાર્થ અહીંયાથી ફેંકાયો અને અહીંયા પહોંચ્યો
તો આ જે અંતર કાપેલું છે એને શું કહેવાય? સમક્ષિતિજ અવધિ. તો એ આરનું સૂત્ર શોધવું હોય તો કેવી રીતે શોધાય? તો તમારે પહેલા વ્યાખ્યા સમક્ષિતિજ અવધિની લખવાની. તો સમક્ષિતિજ અવધિની વ્યાખ્યા શું છે? પ્રારંભિક સ્થાનથી શરૂ કરીને તેના પતન દરમિયાન ફરીથી y બરાબર 0 ને પસાર કરે ત્યાં સુધી પ્રક્ષિપ્ત પદાર્થે કાપેલા સમક્ષિતિજ અંતરને પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ r કહેવામાં આવે છે. હવે આ જે અંતર છે અહીંયા કેટલો સમય લાગે? tf જેટલો સમય લાગે. અહીંયાથી અહીંયા સુધી પહોંચતા પદાર્થને કેટલો સમય લાગે? tf જેટલો. ઉડ્ડયન સમય જેટલો સમય લાગે. અને આ દિશામાં આ તમારી x અક્ષની દિશામાં પદાર્થનો વેગ ખબર છે તમને, v0 cos θ0. તો આ તમારો શું છે? વેગ. આ તમારો શું છે? સમય. બરાબર છે. તો સમય અને વેગનો ગુણાકાર કરો તો તમને અંતર મળે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, માટે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો વેગ ગુણ્યા સમય કરો તો તમને શું મળે? અંતર. તો અંતર બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય. તો x અક્ષની દિશામાં વેગ કેટલો તમારો? v0 cos θ0 અને સમય કેટલો તમારો? tf જેટલો. tf ની વેલ્યુ છે આપણી પાસે કેટલી? v0 cos θ0. tf ની વેલ્યુ છે 2 v0 sin θ0 ના છેદમાં g. આટલી વેલ્યુ છે. બરાબર છે. તો 2 ના 2 હું v0 અને v0 નો ગુણાકાર કરી દઉં તો શું થઈ જાય? v0 સ્ક્વેર અને છેદમાં g ના g લખી દઉં. v0 સ્ક્વેર ના છેદમાં g. બરાબર છે. અને બાકીનું જે છે 2 sin θ0 into cos θ0 આવું થઈ જાય. આ તમારું શું થઈ ગયું? મહત્તમ અવધિ r, અથવા r બરાબર v0 સ્ક્વેર ના છેદમાં g અને કહેવાય sin 2θ0. ત્રિકોણમિતિનું સૂત્ર છે. ત્રિકોણમિતિમાં સૂત્ર આવે sin 2θ બરાબર 2 sin θ into cos θ. મેથ્સ પાછું આવ્યું. 2 sin θ into cos θ હોય તો એને શું લખાય? sin 2θ. તો 2 sin θ into cos θ તો sin 2θ કહેવાય. તો આ તમારું શું આવી ગયું? પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિનું સૂત્ર. હવે તમને એક સવાલ આમાં પૂછાય કે સમક્ષિતિજ અવધિ મહત્તમ ક્યારે હોય? સમક્ષિતિજ અવધિ મહત્તમ ક્યારે હોય? તો એનો મતલબ કેવો થાય કે મહત્તમ અવધિ ક્યારે મળે? જો sin θ નું જે મૂલ્ય છે sin 2θ0 તમારા મહત્તમ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? મહત્તમ. આનું મૂલ્ય જો તમારું મહત્તમ હોય તો આ મૂલ્ય તમને મહત્તમ મળે. તો આ મહત્તમ ક્યારે થાય? કે આનું મૂલ્ય 1 થાય. તમને ખબર છે કે sin નું મૂલ્ય મેક્સિમમ વેલ્યુ કેટલો? sin નો વિસ્તાર કેટલો? 0 થી લઈને 1 સુધીનો. sin ની મિનિમમ વેલ્યુ તમારી 0 હોય અને sin ની મેક્સિમમ વેલ્યુ તમારી 1 હોય. આ બધું મેથ્સમાં આવે. હવે તમને તો ખાલી કહેવા પૂરતું યાદ રાખવા પૂરતું યાદ રાખી લેવાનું. sin અને cos બંનેની. cos ની મિનિમમ વેલ્યુ 0, મેક્સિમમ વેલ્યુ 1. બરાબર છે. sin નો પણ વિસ્તાર તમારો 0 થી 1 છે. તો મેક્સિમમ વેલ્યુ 1. તો મેક્સિમમ વેલ્યુ 1 ક્યારે થાય? તો આ તમારું શું થવું જોઈએ? sin 2θ0 એ તમારું 1 થવું જોઈએ. 1 ક્યારે થાય? તો sin 2θ0 is equal to sin 90 ની કિંમત તમારી 1 થાય. 1 બરાબર sin 90 લખી શકાય. બંને બાજુથી sin કેન્સલ. તો તમને શું મળ્યું? 2θ0 બરાબર 90. માટે θ0 બરાબર 45. 90 ભાગ્યા 2 તો 45. તો જ્યારે તમે કોઈ પણ પદાર્થને 45 ના ખૂણાએ પ્રક્ષિપ્ત કરાવો તે મેક્સિમમ અંતર કાપશે. એની અવધિ મેક્સિમમ હશે. આ તમારું મૂલ્ય 1 થાય. મેક્સિમમ અવધિનું સૂત્ર આ તમારું 1 થઈ ગયું. આ 1 થઈ ગયું તો તમારી મહત્તમ અવધિ કેટલી આવશે? v0 સ્ક્વેર ના છેદમાં g જેટલી. બરાબર છે. અને ત્યારે ખૂણો કેટલો હશે? 45 નો ખૂણો. 45 દુના 90 થઈ જાય. 90 થઈ જાય એટલે sin 90 ની કિંમત તમારી 1 થશે. બરાબર છે. અહીંયાથી sin કેન્સલ તો થઈ જાય. જ્યારે કોઈ પદાર્થને તમે 45 ના ખૂણાએ પ્રક્ષિપ્ત કરાવો એ મેક્સિમમ અંતર કાપીને પહોંચશે આગળ. એટલે એની અવધિ મેક્સિમમ હશે. ઓકે. આટલી ચર્ચા આજના માટે ઇનફ છે. થેન્ક યુ.